ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મજામાં ને? હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર. સવારે ઉઠી ગયા છીએ અને આજે ક્યાંક જવાનું પ્લાનિંગ છે બહાર. અત્યારની હું તમને લાસ્ટમાં કહીશ. તો આપણે નહીં નાખશું અને નહીંને પછી અત્યારે ચા પાણી નથી કર્યા, એમને એમ ફ્રેશ થઈને બેઠો મોડું જોઈને. તો આપણે ચા પાણી કરશું, પહેલાં શ્રમણા કરશું, નાહી ધોઈ અને પછી જવાનું છે આપણે અમદાવાદ બાજુ. એક કામ છે આપણે, પછી કહેશું આપણે. તો બ્લોગમાં બન્યા રહો. ગામડામાં એક વસ્તુ સારી, સવારમાં ઉઠીને એટલે પક્ષીઓનો કલરવ હોય ને, શું વાત યાર. એકદમ સુખનો સૂરજ ઉગ્યો ના હોય ને તોય ઉગાડી દે, જરૂર જ ના પડે. એ એટલું સુકૂન છે ભાઈ ગામડામાં. આ દિવસ સિટીની અંદર તો હોર્ન વાગતા હોય, કાં તો હાઈવે ઉપર જે ગાડી ચાલતી એના અવાજ આવતા હોય. એટલે જે ગામડાની મજા છે અલગ છે ભાઈ. એટલે હું અત્યાર સુધી ક્યાંય બહાર નીકળ્યો ને આજ જવું છું, મતલબ નીકળ્યો પણ અહીંયા રખડવાનું નહીં નીકળે, ઘરે તો આવવાનું રાતે. આજે આપણે જઈ રહ્યા, આજે આપણે વરતાલો આવી જઈશું. ચલો ચા પી લઈએ. શિરાવણા કરતાં બ્લોગની કોમેન્ટો વાંચતો હતો. કોમેન્ટો બધાની મસ્ત આવે કોમેન્ટ. અમુકની કોમેન્ટ આવે કે ભાઈ બ્લોગ મોટો બનાવો, અંદર જેવી ક્લિપો હોય બતાવે જોવી હોય એ બતાવું છું તમને. રાતે ભેંસ વેણી એનું દૂધ નીકાળવું પડે, તો આપણે કૂતરાને બહાર રેડી દઈશું. અમારા દાદીમાં બેઠા બહાર જુઓ, એમનો ડેલીનો ટાઈમ થઈ ગયો. ભાઈ ચાટ ક્યાં ચાટ, દૂધ રેડવું આવી જશે ને બધું. જો અત્યારે અમારે બહાર જવાનું ને કે આની આપણે ગામડામાં બરી કહીએ, બરી મસ્ત બને. દાદીમાં પાસે બેસીએ. જો પીવાતું પીવા જાય. દાદીમાં અમને પાડેલું કૂતરું છે. શું કહો દાદીમાં, મજામાં? એકદમ. તબિયત પાણી એકદમ એમ? બસ તો એવું જોઈએ આપણે, વધારે એનાથી વધારે શું જોવું. અમારા દાદીમાં એમનો પાડેલો કૂતરો જુઓ, પણ એટલું બીયાય છે કૂતરાથી નહીં, મોણાથી એટલો બીયાય. નહીં ધોઈને બાર ઉકળા ઉપર બેઠા, ખાતર હજી લો ખેતરમાં આજ કામ આવે. એમ કહો ભાઈ બ્લોગ જોઈ લેજો આપણે અને પપ્પા હતા. તમે જોતા હોય બધા બ્લોગ જોઈ રાખો. વળીને આજે શર્ટ ચેન્જ કરાવ્યો ભાઈ. મને કે ટી શર્ટ સારું નહીં લાગતું, શર્ટ પહેલે પરફ્યુમ નાખ્યો તો થઈ ગયો. ફેંકવાની વારી આવી છે, બાય બાય કહી દો. ગાડી આવી ગઈ છે, હવે આપણે જઈશું અમદાવાદ. ગાડી આવી ગઈ છે, હવે નીકળીએ. બૂટ પહેર લીધા છે, એકમાં લેયર છે એકમાં નથી. એ રીતે પહેરીને જવું છે. ગાડી આવી ગઈ, હવે નીકળીએ અમદાવાદ બાજુ. નીકળી ગયા છીએ ઘરેથી. આ અમારા ગામના રસ્તામાં છીએ. હજુ આપણે એન્ટર થઈ ગયા છીએ આરિસની અંદર. જે કોઈ આરિસ ના હોય તો કોમેન્ટ કરી દેજો બ્લોગની અંદર, જે જોતા હોય ડેલી. ચલો આ છે આરિસ સિટી. ગાડીમાં ડીઝલ નહોતું એટલે ઓછું છે, તો આપણે 40 પેટ્રોલ પંપે ડીઝલ ભરાવી દઈએ, પછી આગળ જઈએ. આપણે સ્ટોરી લગાવી છે કે આપણે કઈ જગ્યાએ મળવાનું. તો જોઈએ અમદાવાદમાં કેટલા લોકો મળવા આવે. 5 આવશે ને 5 તો એ વસૂલ છે આપણે. અહીંયા 40 બાજુમાં નાસ્તો કરવા ગાડી રાખી છે. ડાયરેક્ટ અંદર ગાડીમાં જ લઈ જશું. પછી ગરમ ગોટા ને દાબેલી લઈ જવાના છે. નાસ્તો લઈ લીધો છે, બે બહેનોને ખવડાવી દઈએ અંદર અને આપણે બહાર ખાઈએ. 20 રૂપિયાનો એમનો મને સિક્કો પાછો આવ્યો. પહેલી વાર હું જોઈ રહ્યો 20 રૂપિયાનો સિક્કો જોયો. સિરિયસલી પહેલી વાર જોઈ રહ્યો. ગાડીની અંદર ખમણ છે, કઢી છે અને ગોટા ગરમા ગરમ. મોસી વચ્ચે ઉડતી કે આ મોસી વચ્ચે ખાય. વરસાદનું વાતાવરણ છે, ગરમા ગરમ ગોટા છે, ગરમા ગરમ ખમણ અને ચટણી. હવે ગાડી હું ચલાવીશ. ઘણા દિવસો પછી 5-6 મહિના થઈ ગયા, હવે ચલાવીશ. મહેસાણા પહોંચી ગયા છીએ. જો મહેસાણાવાળા
જેવું મહેસાણા આપણે વટ્યા એટલે જો વરસાદ ચાલુ હોય, ટ્રાફિક એટલી અને વરસાદ એવો હોય. વરસાદે બંધ થઈ ગયો છે અને ટ્રાફિક એ થોડી ક્લિયર થઈ ગઈ છે. રસ્તો મસ્ત આવી ગયો. રસ્તો એકદમ જો આગળ આજુબાજુ બધા લીલા ખડ છે, એકદમ વરસાદ વરસેલો તાજો મસ્ત જે નેચર છે એકદમ લુક્સ લાઈક અ વાવ. જો કાળા કાળા વાદળ, લીલા લીલા ઝાડવા, શું વાત છે. સોંગ વાગતા હતા, કોપીરાઇટના કારણે અમે બંધ કરી દીધા. એક નંબર વાઇબ હતી. ये मौसम की बारिश, ये बारिश का पानी, ये पानी. આ કયું છે રાઈટ? કડી. તો ભાઈ કડીમાં એન્ટર થઈ ગયા છીએ. જો કડીનો બ્રિજ છે ને, એની ઉપરથી જઈએ છે. કડી પહેલાં કોમેન્ટ કરજો. બધા જેટલા શહેરમાં નીકળે ત્યાં એક કોમેન્ટ કરી દેવાની કે ભાઈ અમારા શહેરમાંથી નીકળ્યા ત્યાં. નવરા બેઠા શું કરીએ કહો? હું નવરો નથી, તમે નવરા હશો ત્યારે મારા બ્લોગ જોતા હશે. સાચું ને? એ વાત સાચી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે અડાલજ સર્કલથી હવે ગાંધીનગર બાજુ જવા નીકળ્યા છીએ. ત્યાંથી આપણે મોટા ચિલોડા જવાનું છે. પછી આવશું આપણે અમદાવાદની અંદર. તો જે સરખેજ હાઈવે છે ને, ગાંધીનગર સરખેજ હાઈવે, ત્યાં આપણે જઈએ છીએ એ હાઈવે ઉપર. અહીંયા અમે થોડા મિલિટરી કામથી આવ્યા હતા, તો હવે પાછા અમદાવાદમાં છે એ રહ્યા. તો જો વરસાદ વચ્ચે એટલો અમદાવાદમાં છે. એ અમારી બાજુ તો આટલો જરાય નથી. હું આવ્યો ત્યારનો તો વરસ્યો જ નહીં વરસાદ, પણ અહીંયા વરસાદ વધુ છે. જુઓ ટ્રાફિક એવી છે ને વરસાદ છે. અમદાવાદ કઈ જગ્યાએ ખબર નહીં, એ નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. કચ્છી ભેળ છે. હવે એક પફ લેવાનું બેન માટે, પછી લઈને જઈએ. વરસાદ ચાલુ હોય. આપણે સ્ટોરી લગાવી, પણ મને નથી લાગતું કે આપણે સ્ટોરી આ ટાઈમે બધાય મળવું જોઈએ. જો ભાઈ અતુલ છે આપણા આર્મી મેન. શું કહો સંદીપ? તારા જેવું હોય, અમારા જેવું નહીં. સારું. આ સ્ટોરી જોઈને આપણું ફોલોઅર જ છે. સ્ટોરી જોઈને મળવા આવ્યા અને કે એમને ખબર નથી છુટ્ટી ઉપર આવ્યા તો એમને કીધું હું છુટ્ટી ઉપર છું. આ તો અહીંયા ગાંધીનગરમાં રખડતા હતા એટલે અહીંયા પહોંચી ગયા. બરાબર. ભાઈ પેરા કમાન્ડો હોય, પગાર વધારે હોય એટલે આપણે બિલ પે નહીં કરવા દીધું. સેલરી વધારે એમની, પેરા કમાન્ડો અલાઉન્સ વધારે હોય ને. અતુલ છે આપણા. પહેલાં પણ તમે જૂના હશો તો મારા સ્ટેટસ જોયેલા હશે. અતુલભાઈની સ્ટોરી લગાવી હતી મેં જ્યારે મેરિટમાં નામ આવ્યું હતું. એ પછી પહેલાં પેરા કમાન્ડોમાં સિલેક્ટ છે. આ ભાઈ એમની હંગા થાય બહુ શરમાઈ રહ્યા કે બ્લોગમાં મને ના લેજો. આપણે અહીંયા કામે આવ્યા હતા, આર્મીના અમારા ડોક્યુમેન્ટ્સ કરવાના હતા. તો મેઇન કામ એ રહ્યું હતું અને અહીંયા આપણે વિચાર્યું બધાને મળીએ તો એ રીતે આપણે સ્ટોરી લગાવી. પણ વરસાદ નોન સ્ટોપ ચાલુ હતો. એમ અમે એ રસ્તા માટે નીકળી ગયા હતા. વરસાદ એટલો ચાલુ કે આપણે ત્યાં જઈને કોઈને સ્ટોરી લગાવીને બોલાવી ન શકીએ, કેમ કે એટલા વરસાદમાં કોઈ આવી ન શકે. તો આપણે એને કેન્સલ રાખ્યું છે. હવે આપણા કેમ કે 3 વાગે મારે ઓફિસમાં હાજર થવાનું હતું, તો ત્યાં આપણે જવું જ પડશે. એટલે બધી રીતે મેનેજમેન્ટ ના કરી શકીએ. મેં એવું વિચાર્યું તો વરસાદ નહીં આવે તો આપણે બધાને મળીશું, પણ વરસાદ એટલો હતો એટલે આપણે મળી શક્યા નથી. ફરી ક્યારેક અમદાવાદમાં આવશું તો આપણે ચોક્કસ મળશું બધાને. લાઈફમાં મોટી ખરીદી આજ કરી જુઓ. બિલ કેવડું તમે જુઓ. બધું આર્મી CSD કન્ટીનમાંથી બધું લીધું છે અને આગળ મૂકી દઈએ. કેટલો સામાન જોવો તમે. જો આખી ડેકી ભરેલી છે કેન્ટીનનો સામાન. આર્મી કેન્ટીનનો આ ફાયદો. ઘણો સામાન લઈ લીધો છે. હવે જઈશું ઘર તરફ, અમદાવાદની બહાર. ચલો હવે બધું લઈ ગયા છીએ, એન્ટ્રી કરાવી દીધી છે. હવે જઈશું આપણે ઘર તરફ. રસ્તામાં જે કેરી વેચાતી હતી, જો 2 પેટી લીધી છે ઘર માટે. કેરીઓ કેવી તમને બધું બધું જાય રહ્યું ભાઈ. મહેસાણાની અંદર છીએ અત્યારે. ક્યાં વાત. ફોકસ. જો મહેસાણાનો સાઈડમાં જે કલર કરેલા છે ને, 1 નંબર લાગે ભાઈ. ગાડી સ્પીડ એટલી છે,
ચટપટા એકદમ ફાઈ જાય છે. જોઈને મજા આવે છે. કેરી ખવર્યો એકલો ને એકલો, કોઈને આપી નહીં. ક્યાં ટેસ્ટ છે કેરીનો. આ અમારા રાધરપુર 4 રસ્તા મહેસાણાની અંદર જોઈ લો. અહીંયા ક્યારેક એક્ઝામ દેવા આવું ને એનસીસીની, તો આ જગ્યાથી અમારું સ્ટેશન છે. જો બધા રિએક્શન જુઓ. અત્યારથી વિયારું કરી દઈએ. ચાલો, ટાઈમ નથી થયો એટલો, 6:23 થઈ ગયા. અત્યારથી વિયારું કરી લેવાનું થાય છે. કાઠિયાવાડીમાં ગયા તો ત્યાં અત્યારે ચાલવાનું શું છે, કેમ કે ટાઈમ હોય એનો ફિક્સ. તો રસ્તામાં વચ્ચે બદામ શેક મળી ગયો, બદામ શેક પીએ છીએ. ચાલો, પીવું હોય તો તમે પીઓ. એ બેનું પકોડી ખાતી હતી, મારું મન થઈ ગયું પકોડી ખાવાનું. જો ટેસ્ટી લાગે દેખાવમાં, તો હવે ખાઈએ કેવી એ ખબર નહીં. ફાઇનલી જમવા માટે ગાડી રાખી છે અહીંયા. જો હેવી ડ્રાઈવર છે ભાઈ, શૂઝ નીકાળીને તો ભાઈ ગાડી ચલાવે. બ્રેક ને ક્લચમાં ભાઈ ફરક ના પડવો પડે, લિમિટ ટુ લિમિટ હાલવી પડે. ભાઈ જમી લઈશું, હું તમને બતાવું. મસ્ત લોકેશન છે અહીંયા. ગાડી ચલાવીને એવું લાગે કે આપણે જેમ કે નીંદર લઈને ઉઠ્યા હોય ને એ રીતનું. આપણી ગાડી પડી છે. હવે જમવા જઈશું અને જમીએ શું એ બતાવું, લલચાવું તમને. હોટલનું લાઇટિંગ તો મસ્ત છે, જમવાનું કેવું એ જોઈએ છે. આપણી દાળ બાટી, છાશ, દાળ, સલાડ, શાયદ આચાર હે આવી ગયું છે. દાળ બાટી ખાઈએ. ચાલો, આ બાકી રહી જતા હતા. જો આવી છે. કહેતા નહીં કે મને ખવડાવી નહીં, ખાઈ લો. ચલો હવે દાળ બાટી ટેસ્ટ કરીએ. તૈયારું કરી લીધું છે. હવે જઈએ ઘર તરફ. ઘરે કેટલા વાગે પહોંચીએ કે કેમ કે રોકાતા જશે. ચાલો ઘરે મળીએ.